જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી ન શકો તો એને કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. સમજાય? અને જો લખી શકો તો સમય કહેવાય, અને ન લખી શકો તો અસમય. એટલે કે સમય સંખ્યાની જે વ્યાખ્યા હતી એની વિરુદ્ધમાં હોય તો કેવું થઈ જાય? એ લાગુ ન પડતી હોય તો સંખ્યા કેવી બની જાય? અસમય. બરોબર? અને સમય સંખ્યાઓ જે છે ને અનંત હોય છે. કેવી હોય છે? અનંત. નક્કી ન હોય કેટલી જ હોય, અનંત સંખ્યાઓ સુધી સમય સંખ્યાઓ હાલ્યા કરે. એવી રીતે અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે. અસમય સંખ્યાઓ પણ કેવી હોય? અનંત હોય છે. હવે અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણો છે, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, પાઈ, 0.10, 110, પછી 1110, પછી 11110. હવે આ બધી સંખ્યાઓ છે ને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો નહીં. એટલે એ કેવી થઈ જાય? એટલે એને અસમય કહેવાય. આ બધી સંખ્યાઓને તમે આવી રીતે લખી ન શકો. સમજણ પડી? એટલે એ બધી સંખ્યાઓને કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. હવે આપણી પાસે કેટલી સંખ્યાઓ હતી? કોથળો બાંધો. એમાં પહેલા આપણે n નાખ્યો, એટલે પ્રાકૃતિક નાખી, પછી કઈ નાખી? w નાખી, પછી z નાખી, પછી q નાખી, પછી હે પછી r નથી. r તો આખી વાસ્તવિક સંખ્યાઓ બધું આવી ગયું. અહીં લખ્યું સમય સંખ્યા વાળો થેલો લીધો. આ થેલામાં આપણે અસમય સંખ્યાઓ પણ મૂકી દીધી. હવે અસમય સંખ્યાને કોઈ નામ ન થાય આને. બરોબર? હવે અસમય q પછી કઈ? અસમય સંખ્યાઓ નાખી. બરોબર? અસમય નાખી દો. અને હજી કોઈ સંખ્યા બાકી રહેશે? તો આનો જવાબ છે ના, હવે કોઈ સંખ્યાઓ બાકી રહેતી નથી. તો એક સાથે લેવામાં આવેલી સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે છે એ બધી થઈને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. એટલે આખા કોથળાને નામ શું અપાય? r. r એટલે કે વાસ્તવિક સંખ્યા, અને વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો. વાસ્તવિક સંખ્યાઓમાં બધી સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો. આમ વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય સંખ્યાઓ હોઈ શકે છે. ખ્યાલ પડ્યો? એવી રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર. બધી જ પ્રકારના નંબરો આવી ગયા. બધી જ પ્રકાર. એમાં પ્રાકૃતિક આવી જાય, પૂર્ણ આવી જાય, પૂર્ણાંક આવી જાય, સમય આવી જાય, અસમય આવી જાય, બધું આવી ગયું. બધી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા પણ કહેવાય. સમજણ પડી? અને એને નામ શું આપ્યું? r. રિયલ નંબર. આ તો કપાઈ જાય. રેડી? તો ખબર પડી વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? બધી સંખ્યાઓનો સમૂહ એને કહેવાય વાસ્તવિક સંખ્યા. સ્વાધ્યાય 1.2. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ કારણ સહિત ઉત્તર આપો. દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. સાચું છે ખોટું? કેમ કે વાસ્તવિક સંખ્યામાં તો બધું આવી ગયું ને ભાઈ. અસમય આવે ને સમય પણ આવે. એટલે અસમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યા હું ન કહી શકું? કહી શકું ને ભાઈ, કેમ કે એમાં બધી સંખ્યાઓ આવે છે. તો સત્ય છે. કારણ કે વાસ્તવિક સંખ્યાનો સંગ્રહ એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓથી બને છે. એટલે જે વાસ્તવિક સંખ્યાઓ છે એનો સંગ્રહ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓથી બને છે. માટે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા પણ કહેવાય છે. બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય
છે. એટલે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, કોઈ સંખ્યા રેખા, આપણે આ બધી સંખ્યા રેખા હોય કે નહીં, જેમાં સંખ્યાઓ બધી લખેલી હોય, એનું દરેક બિંદુ એટલે જેટલી પણ સંખ્યાઓ સંખ્યા રેખામાં આવે છે એ બધામાં કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ, પ્રાકૃતિક સંખ્યા એમ છે એટલે પ્રાકૃતિક તરીકે કોઈ પણ સંખ્યાને તમે લઈ લો, એમ છે ની સંજ્ઞા આપીશ ખાલી, બરોબર. પ્રાકૃતિક સંખ્યા એમ એટલે કોઈ પણ સંખ્યા તમે લ્યો, એનું વર્ગમૂળ એમ થતું જ હોય. જેમ કે આપણે લઈ, જેમ કે પ્રાકૃતિક સંખ્યા હું લઉં 25, 25 ને વર્ગમૂળમાંથી કાઢું તો કેટલા વધે? 5 વધે, બરોબર. આ તો શક્ય છે, હાલો. અને 5 છે કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે, અને એ પ્રાકૃતિક સંખ્યા છે એને હું વર્ગમૂળમાં 25 લખી શકું કે ન લખી શકું? હે, લખી શકું. પણ -25 નું હું લખું? -25 છે એનું શું કરવું? એનું કાંઈ થાય? એનું કાંઈ ન થાય, બરોબર. એટલે વાત કેવી છે? ખોટી છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. એટલે એમ છે એને વર્ગમૂળમાં તમે લખી શકો, બધી પ્રાકૃતિક સંખ્યાને લખી શકો એવું હોતું નથી, કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોતી નથી. ઋણ સંખ્યા જે છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ બનતી નથી. એટલા માટે, કેમ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે, પ્રાકૃતિક કોઈ પણ સંખ્યા દ્યો તો બધાયના થોડા વર્ગમૂળ નીકળવાના છે? નીકળે બધાયના? હું કહું 18 લ્યો, દ્યો તો 18 નું વર્ગમૂળ કાઢો, નીકળે? 16 નું નીકળે છે 4. સમજ પડી? તો કઈ બધાયના વર્ગમૂળ નીકળે નહીં. તો પ્રાકૃતિક સંખ્યા જે છે એમ એને પાછું આવી રીતે સ્વરૂપનું હોય છે, તો કઈ બધી નીકળે નહીં. બધીને તમે વર્ગમૂળ સ્વરૂપમાં લખી શકો નહીં. એટલે વિધાન કેવું છે? અસત્ય છે. કેવું છે? અસત્ય છે. પછી ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. બધી વાસ્તવિક સંખ્યાઓને અસમય કહેવાય. બધી સંખ્યાઓને વાસ્તવિક, બરોબર. આપણે વાસ્તવિક સંખ્યા કઈ R. હવે બધી સંખ્યાઓ અસમય કહેવાય? નો જ કહેવાય ને, કેમ કે આની અંદર સમય સંખ્યાઓ પણ હશે કે નહીં હોય? વાસ્તવિક સંખ્યાઓ સમય અને અસમય બેનો કોથળો છે આખો ભેગો કરેલો. તો એમાં કઈ બધીને થોડી અસમય કહેવાય, કેમ કે બીજી સમય સંખ્યાઓ પણ એની અંદર પડેલી છે કે નથી પડેલી? એટલે વિધાન કેવું છે? અસત્ય છે, કારણ કે 2 જે છે એ વાસ્તવિક સંખ્યા છે પરંતુ અસમય સંખ્યા નથી. કારણ કે 2 ને જો મારે p ના છેદમાં q સ્વરૂપમાં લખવું તો હું લખી શકું. કેમ લખાય? તો કે 12 ના છેદમાં 6, 6 દુ 12 લખી, એવું ન લખી શકું. તો 2 કેવી થઈ ગઈ? સમય થઈ ગઈ ને. 2 છે વાસ્તવિક કહેવાય? ન કહેવાય? 2 વાસ્તવિક સંખ્યા નો કહેવાય? 2 કહેવાય ને, કેમ કે બધી સંખ્યાઓને વાસ્તવિક જ કહેવાય કે ન કહેવાય? પણ બધી સંખ્યાઓ કઈ અસમય થોડી હોય, ઘણી સમયે હોય. એટલે વિધાન કેવું પડે? ખોટું પડે. કેવું પડે? ખોટું પડે. બીજો પ્રશ્ન, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો સાંભળજો, દરેક ધન પૂર્ણાંક, પૂર્ણાંકમાં 3 વસ્તુ આવે. શૂન્ય આવે, આ બાજુ ધન આવે, આ બાજુ ઋણ આવે. આવે કે ન આવે? આ 3 થી બનેલી હોય પૂર્ણાંક સંખ્યા, એમાંથી આપણે કઈ લેવાની છે? ધન લેવાની છે ખાલી. ઈ ધન પૂર્ણાંકનું વર્ગમૂળ કાઢો. કોઈ પણ ધન પૂર્ણાંકનું શું કાઢો? વર્ગમૂળ કાઢો. તો વર્ગમૂળ અસમય જ હોય છે. જેમ કોઈ ધન પૂર્ણાંક હું લઉં 25, આ 25 નું વર્ગમૂળ કાઢો, કેટલું આવે?
5 તો 5 છે એ અસમય કહેવાય હે હું 25/5 નો લખી શકું 25 25 કહેવાય અસમય 5 છે આ 25 લીધી 25 ધન પૂર્ણાંક છે કે નથી એ પહેલા મને કહો એક્ઝામ્પલ તરીકે મેં લીધી 25 ધન પૂર્ણાંક છે કે નથી છે એનું શું કાઢવાનું કીધું વર્ગમૂળ કાઢવાનું કીધું તો મેં વર્ગમૂળ કાઢ્યું હાલો વર્ગમૂળ કેટલું આવ્યું 25 નું 5 કેમ કે 25 25 થાય બરાબર 8મા ધોરણમાં આવતું વર્ગ અને વર્ગમૂળ તો મેં 5 કાઢ્યું હવે 5 છે 5 એ અસમય સંખ્યા છે એમ કહે છે હું દરેક જેટલી પણ ધન પૂર્ણાંક છે એનું વર્ગમૂળ અસમય જ હોય એટલે કે જેનું જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે એ વર્ગમૂળ અસમય જ હોય છે એમ તો આ 5 મેં કાઢ્યું બરોબર તો આ 5 હું અસમય સંખ્યા છે હવે જાણવા માટે મેં શું કર્યું તો કે 5 ને p ના છેદમાં q સ્વરૂપમાં લખવાની મેં કોશિશ કરી તો મને મળી ગયું 25/5 લખ્યું મેં અને છેદ ઉડાડ્યા તો 5 જવાબ આવ્યો એનો મતલબ કે હું 5 ને 25/5 સ્વરૂપમાં પણ લખી શકું અને નિયમ પણ લાગુ થઈ ગયો કે p અને q બંને જો પૂર્ણાંક સંખ્યાઓ છે અને q છે એ શૂન્યતર છે એટલે કે શૂન્ય નથી છે શૂન્ય નથી એનો મતલબ કે હું 5 ને આવી રીતે લખી શક્યો હા તો 5 એ કેવી થઈ ગઈ સમય બની ગઈ કે ન બની ગઈ આણે શું કીધું કે બધી અસમય જ હોય તો વિધાન કેવું પડ્યું ખોટું તો આપણે અહીં શું પાડવી પડે ના પાડવી પડે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી બરાબર અને જો ના તો એક એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય તો આપી દીધું ઉદાહરણ 25 આપી એનું વર્ગમૂળ એ કાઢ્યું અને વર્ગમૂળ આવ્યું 5 અને એક્ઝામ્પલ તરીકે લખી દીધું જો 25/5 લખાય છે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે એક્ઝામ્પલ આપી હોત દીધું સમજાણો પ્રશ્ન આપો શું કહેવા માંગે છે અને પાછળ જે જવાબ આપ્યો છે એમાં આપ્યું છે 4 કેમ કે 4 એ કેવી છે ધન પૂર્ણાંક નથી એનું વર્ગમૂળ કાઢો કેટલું આવે 2 આ 2 ને હું p ના છેદમાં q સ્વરૂપમાં ન લખી શકું 2 ને હે 4 ના છેદમાં 2 લખું તો 2 દુ 4 તો 2 લખું 4 ના છેદમાં 2 લખું સરખું જ કહેવાય તો 2 ને હું p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો કે ન લખી શકો હે નિયમ લાગુ કરો તો p અને q જોવો બંને કેવા છે પૂર્ણાંક છે અને q જે છે એ શૂન્યતર છે કે નથી છે તો એનો મતલબ થાય કે કોઈ પણ ધન પૂર્ણાંક એટલે કે ધન પૂર્ણાંકનું જો વર્ગમૂળ કાઢું તો એ વર્ગમૂળ અસમય હોતું નથી જરૂરી નથી કે અસમય જ હોય સમય પણ હોય શકે બરાબર હા પછી હું વર્ગમૂળ 2 જે છે વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ કાઢું તો એ પાછું મને કેવું મળે અસમય મળે હો એ કેવું મળે અસમય મળે વર્ગમૂળમાં જે 5 છે એનું કાઢું તો એ પાછું કેવું મળે અસમય મળે ખબર પડી એ પાછું અસમય મળે પણ જરૂરી નથી કે કોઈ પણ ધન પૂર્ણાંકનું તમે વર્ગમૂળ કાઢો તો એ તમને અસમય જ મળે સમય પણ મળે બંને મળી શકે બરોબર જેટલા પણ ધન પૂર્ણાંકો છે એ બધાયનું તમે વર્ગમૂળ કાઢો તો કાં તો સમય મળશે કાં તો અસમય મળે છે હું એમ ન કહ્યું કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ કાઢો તો એ સમય જ મળે હું એમ ન કહી શકું કેમ કે વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કાઢો તો એ અસમય મળે તમે લખી ન શકો p ના છેદમાં q સ્વરૂપમાં 5 નું વર્ગમૂળ કાઢો તો એ અસમય મળે પણ હું 25 નું કાઢું તો કેવું મળે સમય મળે સમજ પડી 16 નું કાઢું તો સમય મળે 81 નું કાઢું તો તોય સમય મળે 90 81 સમજ પડી એટલે આજે એને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નની આપણે જવાબ શું આપવો પડે ના એવું નથી સમય પણ મળી શકે અને અસમય પણ મળી શકે આ એની સમજૂતી આ એનો કન્સેપ્ટ આવડી જાય સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો હવે અત્યાર સુધી સંખ્યા રેખા પર આપણે ઘણી બધા સંખ્યાઓ આપણે દર્શાવી છે સંખ્યા રેખા પર આગળના ધોરણોમાં આપણે
સંખ્યાઓ દર્શાવી છે, બરોબર. આવી સંખ્યા રેખા આપણે દોરતા આવી, વચ્ચે શૂન્ય કરવી, પછી અહીં 1 2 3 4 5 6 અને આ બાજુ માઇનસ વાળું, આવી આપણે સંખ્યા રેખા દોરી, બરોબર. હવે આ બધા જે સંખ્યાઓ છે આ બધી પૂર્ણાંક સંખ્યા કહેવાય, એ તો આપણને ખ્યાલ છે. બધી જે સંખ્યાઓ છે ને પૂર્ણાંક સંખ્યા કહેવાય. પણ હવે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ વાળી સંખ્યાને મારે દર્શાવવી છે, તો એ ક્યાં આવશે? સમજાણું? એકડો બગડો તગડો, -1 -2 એવું કહે તો આપણે દર્શાવી દઈએ, રેખા દોરી, બરોબર. પણ વર્ગમૂળમાં 2 ક્યાં લખવું? વર્ગમૂળમાં 2 જે છે એ સંખ્યા રેખા ઉપર ક્યાં આવશે? તગડા પાસે આવશે, 4 પાસે આવશે, 1 પાસે આવશે, 2 પાસે આવશે, બરોબર. તો એ કઈ રીતે દર્શાવી શકાય? તો કે સૌથી પહેલા તો 1 એકમ લંબાઈની બાજુવાળો ચોરસ દોરો. હવે 1 એકમ એટલે એકમની જગ્યાએ તમે કોઈ પણ એકમ લ્યો કે જે લંબાઈનો એકમ હોય. હવે લંબાઈના એકમ કયા કયા છે? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. તો એમાં કોઈ પણ એક લેવાનો, કોઈ પણ એક એકમ લેવાનો. સેન્ટીમીટર લ્યો તો 1 સેન્ટીમીટર, મીટર લ્યો તો 1 મીટર, કિલોમીટર લ્યો તો 1 કિલોમીટર. એવી બાજુવાળો ચોરસ દોરવાનો. હવે ચોરસ દોરવો હોય તો આપણે અહીં સેમી નાનો લઈએ, કેમ કે આપણી પાસે મોટું કાગળ નથી, આપણે સેન્ટીમીટર લઈએ. તો 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ, એટલે ચારેય બાજુ 1 સેન્ટીમીટરની હોય એવો ચોરસ પહેલા દોરવો પડે. અને ચોરસ દોરો એટલે ચારેય બાજુ સરખી જ કરવી પડે, એટલે ચારેય બાજુ 1 સેન્ટીમીટરની થાય, બરાબર. આ એક બની. હવે શું કરવાનું? તો કે એને નામ આપી દો ખૂણાને, A B C અને આને O નામ આપ્યું, બરાબર. D આપી શકો, પણ આપણે આને 0 નામ આપ્યું. હવે તો કે હવે જે આ વચલી જે છે આને કહેવાય વિકર્ણ. શું કહેવાય આને? વિકર્ણ. જ્યારે કોઈ પણ ચોરસ આકૃતિ હોય અને એમાં એક ખૂણાથી બીજા ખૂણાને તમે જોડો તો આને કહેવાય વિકર્ણ. શું કહેવાય? વિકર્ણ. આ જે વિકર્ણ છે ને એની લંબાઈ આપણે ગોતવાની છે, અને આ વિકર્ણની તમે લંબાઈ ગોતશો ને એટલે વર્ગમૂળમાં 2 જવાબ આવશે. ક્યારે? જ્યારે આની આ બાજુ 1 હોય, 1 સેમી હોય, અને આની બાજુ 1 હોય, બરાબર. સેમી લ્યો, કિલોમીટર લ્યો, મીટર લ્યો, જે લેવું લ્યો, પણ આ ચોરસની નીચેની બાજુ અને ઉપરની બાજુ બંને 1 1 હોય ત્યારે આ જે વિકર્ણ છે એની લંબાઈ કેટલી આવે? વર્ગમૂળમાં 2 આવે. હવે કઈ રીતે આવે? તો કે ઈ આવે છે પાયથાગોરસના પ્રમેયના આધારે. આપણે આ પ્રકારની વ્યવસ્થા શીખ્યા હશો, પાયથાગોરસનો પ્રમેય. કે હવે આને કહેવાય કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે આ કાટકોણ ત્રિકોણમાં જો તમારી પાસે એક આ અને એક આ બંને બાજુનું માપ હોય ને, તો આ બાજુનું માપ તમારે શોધવું હોય તો પાયથાગોરસના પ્રમેય અનુસાર મળે. કાટકોણ ત્રિકોણના જો આ બંને માપ તમારી પાસે હોય અને તમારે આ માપને શોધવું હોય તો પાયથાગોરસના પ્રમેય અનુસાર ગણતરી કરો એટલે તમને આની માહિતી, આનું જે કાંઈ માપ છે અહીંથી લઈને અહીંયા સુધીનું મળી જાય. તો હવે જુઓ, આ ચોરસમાંથી આ ભાગને હું બારો કાઢું તો કાટકોણ ત્રિકોણ લાગે છે કે નથી લાગતો? જોવામાં લાગે છે, બરોબર. હવે આ કાટકોણ ત્રિકોણમાં મારી પાસે આ બાજુનું માપ છે અને આ બાજુનું માપ છે. જોઈ છે એનું માપ, આનું માપ, અને આપણને ખબર છે કે આનું માપ વર્ગમૂળમાં 2 આવે. પણ કેમ આવે, કઈ રીતે આવ્યું એ આપણે સાબિત કરવું છે. તો પાયથાગોરસનું જે કાંઈ પ્રમેય છે એનો પહેલા નિયમ આપણને ખબર હોવી જોઈએ. હવે પાયથાગોરસ જે છે એનું સૂત્ર શું છે એ આપણે જાણીએ, બરોબર. A B અને C. આ કેટલું છે? 1. આ કેટલું છે? 1. એમાંથી આપણે કાઢ્યું અને આ આપણે શોધવાનું. પાકું? હવે પાયથાગોરસનો જે પ્રમેય છે એવું કહે છે AB² + BC² બરાબર AC². આ પાયથાગોરસનું સૂત્ર છે પ્રમેયનું. હવે AB કેટલા છે? 1.
એટલે 1 સ્ક્વેર પ્લસ બીસી કેટલા છે 1, તો 1 સ્ક્વેર બરાબર એસી આપણે શોધવાના એટલે 80 સ્ક્વેર. હવે 1 સ્ક્વેર કરો તો કેટલો થાય 1 થાય, 1 વર્ગ તો 1 જ થાય, અને આ 1 વર્ગ કરો તો કેટલો થાય 1 થાય બરાબર 80 સ્ક્વેર. હવે 1 ને 1 બેનો સરવાળો કરો તો કેટલો જવાબ આવે 2, 2 બરાબર 80 સ્ક્વેર. હવે આપણને 80 સ્ક્વેર બરાબર 2 મળ્યા. અહીંયા જુઓ, અહીંયા 80 સ્ક્વેર છે ખાલી 80 છે, ખાલી 80 છે ને, તો આપણે 80 જોઈએ. તો એક બાજુ સ્ક્વેર છે ને બીજી બાજુ સ્ક્વેર નથી, તો આની ઉપરનો જે સ્ક્વેર છે એને મારે હટાવવો હોય તો બંને બાજુ મારે વર્ગમૂળ લેવા પડે. શું લેવું પડે? વર્ગમૂળ લેવા પડે. શું લેવું પડે? વર્ગમૂળ લેવા પડે. તો હું બંને બાજુ વર્ગમૂળ લઉં છું, તો અહીંયા વર્ગમૂળ અને આ વર્ગ એ બંને સામે સામા ઉડી જાય. શું થાય? સામે સામા ઉડી જાય. તો હવે અહીંયા ખાલી શું વધ્યું 80, અને અહીંયા શું વધ્યું વર્ગમૂળમાં 2. તો 80 બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળમાં 2 આવ્યા. તો સાબિત થઈ ગયું કે કઈ રીતે વર્ગમૂળમાં 2 આવ્યા. ચાલો, હવે આપણને ખબર પડી કે વર્ગમૂળમાં 2 કઈ રીતે આવ્યા. હવે સંખ્યા રેખા પર તમે વર્ગમૂળ 2 નું નિરૂપણ કેવી રીતે કરો? હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ જે છે વિકર્ણ બરોબર OB, અહીંયા OB નામ આપ્યું છે, એ વર્ગમૂળમાં 2 એની કિંમત છે. હવે એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો કે આ જે ચોરસ છે એને સંખ્યા રેખા ઉપર ગોઠવી દો. ક્યાં ગોઠવી દો? સંખ્યા રેખા ઉપર. તો આ સંખ્યા રેખા દોરી અહીંથી લઈને અહીંયા સુધીની. હવે આ જે ચોરસ છે એને આપણે ક્યાં ગોઠવવું પડે? તો કે જુઓ, આ નીચે જે છે એને આપણે સંખ્યા રેખા ઉપર ગોઠવવી તો આની કિંમત કેટલી છે? લંબાઈ કેટલી છે? 1 સેમી છે. તો સંખ્યા રેખા ઉપર 1 સેમી હોય ત્યાં મારે મૂકવું પડે ને. તો 1 સેમી ક્યાંથી થાય? 0 અને 1 ત્યાં થાય. તો અહીંયા 0 છે અને અહીંયા 1 છે, ત્યાં આપણે આવી રીતે આ ચોરસને ગોઠવી દીધું. સમજાણું? આખું ચોરસ ગોઠવાઈ ગયું. જો O, C, B અને A ગોઠવાઈ ગયું. હવે શું કરવાનું? તો કે હવે પરિકર લેવાનું અને પરિકરની જે અણી છે એ અહીંયા રાખવાની 0 ઉપર, અને પેન્સિલ જે છે એ B ઉપર રાખવાની, અને માપ લેવાનું. કેટલું માપ લેવાનું? OB નું માપ લેવાનું. અને પછી અહીંયા પરિકરની અણી રાખી અને અહીંથી પેન્સિલનો આવી રીતે કર્વ દોરવાનું. શું દોરવાનું? કર્વ દોરવાનું. અને ઈ કર્વ તમે દોરો અને સંખ્યા રેખા ઉપર જે બિંદુએ એ કર્વ છેદે એ તમારું વર્ગમૂળમાં 2 હોય. જ્યાં છેદે ત્યાં વર્ગમૂળમાં 2 હોય. સંખ્યા રેખા ઉપર ત્યાં વર્ગમૂળ 2 હોય. ખ્યાલ પડ્યો? તો હવે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 ક્યાં છે એ મળી જાય કે ન મળી જાય? આ સિસ્ટમ ચલાવવાની. હવે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3 ને દર્શાવવું છે. તો વર્ગમૂળ 3 ને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે. તો શું કરવાનું? તો કે આપણને પહેલા વર્ગમૂળ 2 આપણે શોધ્યું તો આ કર્વથી આવી રીતે, બરોબર, આવી રીતે શોધ્યું હતું વર્ગમૂળ 2. હવે એમાં આ જે ભાગ છે એ નીચલો ભાગ છે. આને એકદમ લંબ 1 સેમીનો 1 એકમનો અંતરવાળું એક લીટી દોરવાની. લંબ છે ને આ વર્ગમૂળ 2 ને આવી રીતે લંબ લીટી દોરો, બરોબર. એટલે જો આ કાટકોણ ત્રિકોણ એટલે બની ગયો આવી રીતે. કાટકોણ ત્રિકોણ બન્યો આવી રીતે. કાટકોણ ત્રિકોણ બને. એમાં જો આ નીચેનો જે આધાર ભાગ છે એની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 2. આ ભાગ છે ઉપરનો એની કિંમત કેટલી છે? 1, બરોબર. અને આની આપણને ખબર નથી, બરોબર. હવે આની ખબર નથી તો આ શોધવું પડે. હવે આ કેનાથી મળે? પાયથાગોરસના પ્રમેય અનુસાર. અને પાયથાગોરસનો પ્રમેય મેં તમને જે રીતે શીખવાડ્યો એવી રીતે તમે આની કિંમતો મૂકો, બરોબર. A, B અને C. હવે આપણને ખબર છે AB નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ થાય, પ્લસ BC નો વર્ગ 1 નો વર્ગ થાય, બરાબર.
AC નો વર્ગ એ શોધવાનું છે. સીધી કિંમતો મૂકી. હવે તો કે જો અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગમૂળ છે તો વર્ગ અને વર્ગમૂળ ઉડે એ આગળ મેં તમને કીધું. તો અહીંયા કેટલા વધ્યા 2 અને 1 નો વર્ગ કેટલો થાય 1 તો બરાબર AC નો વર્ગ. હવે 2 ને 1 3 બરાબર AC નો વર્ગ. હવે જો આપણે શોધવાનું છે AC અને અહીંયા AC નો વર્ગ છે તો આ વર્ગને મારે કાઢવો હોય તો શું કરાય બે બાજુ વર્ગમૂળ લેવાય. તો બે બાજુ વર્ગમૂળ લીધા. હવે આ વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો વર્ગમૂળમાં 3 બરાબર 80 આવ્યો કે નહીં બરોબર. તો મને 80 ની કિંમત વર્ગમૂળમાં 3 ક્યારે મળી વર્ગમૂળમાં 3 80 ની કિંમત જ્યારે મેં આધારને વર્ગમૂળ 2 લીધો અને આ જે છે બરોબર ઊભી લીટી એને 1 લીધો ત્યારે મને વર્ગમૂળમાં 3 કિંમત મળી. ખ્યાલ પડ્યો? એટલે એને અહીંયા સીધો લંબ લીધો છે કે તમારે જો વર્ગમૂળમાં 3 શોધવું હોય 80 ને તો તમારે આધારને કેટલો લેવો પડે વર્ગમૂળમાં 2 અને ઊભો જે લંબ છે એને તમારે કેટલો લેવો પડે 1 લેવો પડે તો જ તમને વર્ગમૂળમાં 3 મળે. એટલે એને સીધી અહીંયા જ આ વ્યવસ્થાને ગોઠવી નકર મળે નહીં. ખ્યાલ પડ્યો? હવે તો ઈઝી છે. પરિકરનું જે કાંઈ છે એ લ્યો અને પરિકરની અણી અહીંયા મૂકો પેન્સિલ અહીંયા લ્યો અને અહીંથી આ રીતે કરવો ફર્સ્ટ ક્લાસ દોરી લ્યો અને સંખ્યા રેખાને જ્યાં છેદે એ તમારું વર્ગમૂળ હોય 3. આવડી જાય બસ આ જ વસ્તુ છે. હવે આના જ આધારે મારે વર્ગમૂળ 4 શોધવું છે તો હું શું કરે તો કે આ જે છે લાઈન આને હું આધાર બનાવી. શું બનાવાય આધાર અને એક્ઝેક્ટ આને લંબ એક લાઈન દોરે. હવે આને આધાર બનાવવું ને આને લંબ મારે લાઈન દોરવી હોય તો મારે શું જોઈએ કોણ માપક જોઈએ. શું જોઈએ કોણ માપક. તો કોણ માપકને હું અહીંયા આવી રીતે દર્શાવું અને 90 અંશનો ખૂણો અહીંયા મૂકી અને એક્ઝેક્ટ સીધે મળો તો અહીંયા 90 અંશનો મારે ખૂણો બનાવવો પડે કેમ કે લંબ તો જ કહેવાય ને. લંબ કોને કહેવાય આ સીધી લીટી અને એની ઉપર મારે સીધી લાઈન બનાવી હોય તો અહીં 90 અંશનો ખૂણો બને તો જ આ લાઈનને આ લાઈન ઊભી લાઈન છે એ લંબ છે એમ કહેવાય કે ન કહેવાય. તો અહીંયા મારે આવી રીતે બનાવવું પડે અને એ કેટલો લેવાનો 1 લેવાનો. હવે બેયનો પાયથાગોરસનો પ્રમેય લ્યો તો આ જે છે આ કેટલું આવવું જોઈએ વર્ગમૂળમાં 4 આવવું જોઈએ. હવે આવે છે કે નથી આવતું એ પાયથાગોરસના પ્રમેય મૂકી અને સાબિત પહેલા કરવું પડે. તો હું કરું છું બરોબર. હવે આ કાટકોણ બનાવ્યો. હવે આની કિંમત કેટલી લીધી વર્ગમૂળમાં 3. આની કેટલી લીધી 1. A B અને C. હવે પાયથાગોરસનો પ્રમેય શું કહે AB નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ BC નો વર્ગ 1 નો વર્ગ બરાબર AC નો વર્ગ. હવે જો અહીંયા વર્ગ છે અને વર્ગમૂળ 2 છે તો 2 ઉડે તો અહીં 3 વધ્યા. અહીંયા 1 નો વર્ગ વધ્યો બરાબર AC નો વર્ગ. હવે 3 પ્લસ 1 નો વર્ગ કેટલો થાય 1 બરાબર AC નો વર્ગ. 3 ને 1 4 બરાબર AC નો વર્ગ થાય. હવે તો કે અહીંયા વર્ગ છે AC માં વર્ગ છે પણ આપણે તો ખાલી AC જોઈએ ને ખાલી આપણે AC જોતો છે બરોબર છે. ખાલી આપણે શું જોતું છે AC જોતો છે. તો હવે શું કરશું તો કે બંને બાજુ વર્ગમૂળ લેશું તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો AC બરાબર કેટલા વધ્યા વર્ગમૂળમાં 4. હવે જોજો રમત હવે છે. હવે તમે જ્યારે વર્ગમૂળમાં 4 વધ્યા ને હવે વર્ગમૂળ 4 ને મારે અહીંયા દર્શાવવા હોય તો શું કરાય તો કે બીજું આપણે લઈએ તો મારે શું કરાય તો કે અહીંયા પરિકરની અણી મુકાય અહીંયા પેન્સિલ મુકાય અને એવી રીતે એક્ઝેક્ટ કર્વ તમે દોરો ને જ્યાં છેદે ત્યાં વર્ગમૂળ 4 આવે. હવે એ તમને ચોખવટ કરી દઉં કે 4 નું વર્ગમૂળ નીકળે કે ન નીકળે કેટલું આવે 2. એટલે સંખ્યા રેખા ઉપર તમે જ્યારે જોવો ને એટલે એક્ઝેક્ટ તમારો જે આ કર્વ છે એ 2 ઉપર છે જ
કેટલા ઉપર છેદ છે? 2 ઉપર. અને 2 ઉપર એક્ઝેક્ટ છે એટલે સમજી લેવાનું કે આપણી આકૃતિ સાચી છે. કેમ કે 4 નું વર્ગમૂળ નીકળે છે અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 નીકળે. એટલે એક્ઝેક્ટ તમારી જે આ કર્વ છે એ 2 ઉપર છેદ છે. જુઓ તમે અહીંયા, જો અહીંયા કોણ હતું? વર્ગમૂળ 2, અહીંયા વર્ગમૂળ 3 અને એની પછી સીધું કોણ આવે? વર્ગમૂળ 4. અને એક્ઝેક્ટ 2 ઉપર આવશે કેમ કે 4 નું વર્ગમૂળ નીકળે છે. આ 2 ના અને 3 ના નીકળતા નથી એટલે 1 ને 2 ની વચ્ચે આવે. ખ્યાલ પડ્યો? સમજાય છે? ચાલો કાલે આપણે વર્ગમૂળ 4 ને સંખ્યા ઉપર દર્શાવી જોયું હતું અને વર્ગમૂળ 4 ને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો એટલે એ 2 ઉપર આવે. કેટલા ઉપર આવે? એનો જે કર્વ છે એ 2 ઉપર આવે અહીંયા. બરોબર. હવે એવી જ રીતે જે સ્વાધ્યાય 1.2 છે એનો પ્રશ્ન 3 છે એની અંદર તમને વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવવાનું કીધું છે. તો જેવી રીતે આપણે વર્ગમૂળ 2 શોધ્યું હતું આવી રીતે કર્વ કાઢીને અહીંયા, બરોબર, એવી રીતે આપણે વર્ગમૂળ 3 ને શોધ્યું હતું. એવી જ રીતે આપણે વર્ગમૂળ 4 ને શોધ્યું. તો વર્ગમૂળ 4 નો જે આ બન્યો છે આખો કાટકોણ ત્રિકોણ, તો એની અંદર આ જે વર્ગમૂળ 4 નું જે આ લાઈન છે આવડી, બરોબર, આ લાઈનને તમારે કાટકોણ ત્રિકોણનો આધાર માનવાનો. શું માનવાનો? આધાર. અને આધાર માની આની ઉપર કોણ માપક મૂકવાનું અને આ જે પોઈન્ટ છે ત્યાંથી એક્ઝેક્ટ 90 અંશના ખૂણાનું માપ લેવાનું. કોણ માપકથી કેટલા અંશના ખૂણાનું? 90 અંશના ખૂણાનું માપ લેવાનું અહીંથી. અને 90 અંશના ખૂણાનું માપ લઈ અને 90 અંશ જે આવે તે આવી રીતે ટપકું કરવાનું જેથી આપણને ખબર પડે કે આપણે કઈ દિશામાં લીટી દોરવાની છે. એક્ઝેક્ટ 90 અંશના ખૂણાનું માપ લઈ અને ત્યાર પછી એક એકમનો અહીંયા લંબ દોરવાનો. શું દોરવાનો? એક એકમનો લંબ દોરવાનો. એક એકમ એટલે તો કે આ જે સંખ્યા રેખા છે એની ઉપર આ 0, 1, 2 અહીંયા તમે જે એકમને લંબાઈના સ્વરૂપમાં લીધો હોય, લંબાઈ માપવા માટે અહીં જે એકમને લીધો હોય, જેમ કે અહીંયા સેમી લીધો હોય તો અહીંયા પણ એક એક એકમ તમારે શેનો લેવાનો? સેન્ટીમીટરનો. ખ્યાલ પડ્યો? અને જો અહીંયા તમે ઇંચને લીધો હોય તો અહીંયા કયો લેવાનો? ઇંચ લેવાનો. અહીંયા બધે એક એક શું લેવાનું? ઇંચ. જેટલો તમે અહીંયા લીધો છે એટલો જ અહીંયા લેવો પડે તો ચોરસ બને, નકર ચોરસ બને નહીં. અને ચોરસમાં આ જે વિકર્ણ છે એનું આપણે માપ લઈ અને એ વિકર્ણનું માપ લઈને કર્વ દોરવી એટલે સંખ્યા રેખા ઉપર આપણને વર્ગમૂળની જે સંખ્યા હોય એ મળે. બરોબર. તો અહીંયા તમે જે એકમ લીધો છે એટલો જ એકમ અહીંયા લેવાનો છે. અહીંયા 1 સેન્ટીમીટર હોય તો અહીંયા 1 સેન્ટીમીટરનો તમે લંબ દોરો, બરોબર, અને એક્ઝેક્ટ 90 અંશે દોરવાનું. આ દોરાઈ જાય પછી આ બિંદુ અને આ બિંદુ, આ બેને તમે જોડી દો આવી રીતે. એટલે જો તમારો કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ જાય આવી રીતે. થઈ ગયો કાટકોણ ત્રિકોણ. જો અહીંયા થઈ જાય તૈયાર કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ જાય એટલે આ જે તમને આ જે મળ્યો, બરોબર, આ બાજુ જે મળી આ, બરોબર, કેમ કે આને તમે આધાર લીધો ને, વર્ગમૂળ 4 ની જે હતી એને આધાર લીધો. આધાર એટલે નીચેની લાઈન, આને કહેવાય વર્ગમૂળ 4. અને એની ઉપર લંબ. લંબ એટલે કે આને એક્ઝેક્ટ 90 અંશના ખૂણે. કેટલા અંશના ખૂણે? 90 અંશના ખૂણે, બરોબર. એટલે આ થયો આવડો એક એકમ જે લીધો તે, આ એક એકમ. હવે સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ને ઇંચ હોય તો ઇંચ, મીટર લેવો હોય તો મીટર ચાલે. અને હવે જે આ જે ભાગ છે એ છે તમારો આ ભાગ કાટકોણ, બરોબર. હવે એની કિંમત કેટલી આવે? તો એની કિંમત વર્ગમૂળમાં 5 આવે. હવે કેમ ખબર પડે? પાયથાગોરસનો પ્રમેય લાગુ કરો એટલે ખબર પડે. હવે પાયથાગોરસનો પ્રમેય આમાં તમે લગાડો તો આ આપણો કાટકોણ ત્રિકોણ છે. A, B અને C. આધારની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 4, કેમ કે આ આધાર છે. પછી લંબની કિંમત કેટલી છે? 1 એકમ.
કોઈ પણ તમે લ્યો એટલે આ લંબ થયો આને, અને આ જે ભાગ છે એ આ એસી, બરાબર. અહીંયા પણ તમે લગાડી શકો કે ભાઈ આને એ માનો, આને બી માનો, આને સી માનો. આને સરખો કરીને આમ સીધો મૂકો, કાટકોણ ત્રિકોણ લાગે એટલે. હવે આને આપણે શોધવાનું. હવે આ વર્ગમૂળ 5 આવવું જોઈએ, તો એના માટે શું કરાય? તો કે પાયથાગોરસનો નિયમ, પાયથાગોરસનો જે પ્રમેય છે એના આધારે કામ ચાલે. તો કે એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર, આવું થાય, બરાબર. આગળ આપણે આ જ વાત કરી હતી. એબી કેટલા છે? વર્ગમૂળમાં 4 પ્લસ બીસી કેટલા છે? 1, બરાબર. અને બંનેનો શું લેવાનો? વર્ગ લેવાનો, કેમ કે એબીનો સ્ક્વેર કીધો છે, અહીંયા બીસીનો સ્ક્વેર કીધો છે, બરાબર. એસીનો સ્ક્વેર એ તો આપણે શોધવાનું છે. પછી અહીંયા જુઓ, વર્ગ અને વર્ગમૂળ હોય તો બંને ઉડી જાય, તો અહીંયા વધે 4 અને 1નો વર્ગ કેટલો આવે? 1, બરાબર એસીનો સ્ક્વેર. હવે 4 ને 1 કેટલા થાય? 5, બરાબર એસીનો સ્ક્વેર. હવે અહીંયા એસીનો સ્ક્વેર છે. હવે આ જે 5 કિંમત આવી ને એ એસીના સ્ક્વેરની કિંમત આવી, પણ આપણે કોની જોતી છે? એસીની કિંમત જોતી. કોની જોતી? એસીની કિંમત જોતી, એસીના સ્ક્વેરની જોતી નથી. તો એની માટે શું કરાય? આ સ્ક્વેરને અહીંથી કાઢવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લેવાના, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. તો એસી બરાબર જવાબ શું આવે? વર્ગમૂળમાં 5. તો આવી ગયો વર્ગમૂળમાં 5. આ એસી, આ જે એસી છે એની કિંમત મળી ગઈ આપણને વર્ગમૂળમાં 5. એનો મતલબ કે આ જે આપણે કાટકોણ ત્રિકોણ દોર્યો, બરોબર, એ ત્રિકોણ સાચો છે. કે ભાઈ આને તમે આધારને વર્ગમૂળ 4 કિંમત આપી, આને 1 એકમની કિંમત આપી, એટલે આ વર્ગમૂળ 5 આની કિંમત આવી ગઈ. હવે તો કે હવે લેવાનું શું? હવે લેવાનું પરિકર. પરિકરની જે અણી છે એ અહીંયા રાખવાની શૂન્ય ઉપર, અને આ જે વર્ગમૂળ 5ની જે રેખા છે એટલું પરિકરમાં માપ લેવાનું. અહીંયા અણી રાખવાની પરિકરની, અને અહીંયા પેન્સિલની અણી રાખવાની. માપ લઈ અને આવી રીતે અહીંથી તમારે કર્વ દોરવાનો આખો. તમે આખો આવી રીતે કર્વ દોરો એટલે અહીંયા 2 અને આની પછી સીધું કોણ આવે? 3. એટલે 2ની એક્ઝેક્ટ થોડુંક બાજુમાં આવે આ કર્વ. અને આ કર્વ જ્યાં સંખ્યા રેખાને છેદે એ તમારું વર્ગમૂળ કેટલું હોય? 5 હોય. સંખ્યા રેખા પર આ કર્વ જે તમે દોર્યો છે એ જ્યાં છેદે છે, બરોબર, ત્યાં સંખ્યા રેખા ઉપર કોણ હોય? વર્ગમૂળમાં 5 હોય. ત્યાં વર્ગમૂળ 5નું સ્થાન સંખ્યા રેખા ઉપર હોય. તો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5નું સ્થાન આપણને મળી ગયું, બરોબર. 2 અને 3ની વચ્ચે, પરંતુ 2ની થોડીક બાજુમાં. ખ્યાલ પડ્યો? આ બધું એવી રીતે જ આપણે કર્યું. કેમ અહીંયા આપણે કર્યું હતું? આ જેટલા એકમ હોય એટલા જ એકમ આ લેવાના, એક એક એકમ. એના આધારે વર્ગમૂળ 2 લીધું. જો આને આ લંબ છે, આધાર છે, એને આ લંબ લીધો. પછી આ વિકર્ણ શોધ્યો, તો વિકર્ણ કેટલો મળ્યો? વર્ગમૂળમાં 2 મળ્યો. પછી અહીંયા પરિકરની અણી મૂકી, અહીંયા પેન્સિલની અણી મૂકી અને કર્વ દોર્યો. તો જ્યાં કર્વ સંખ્યા રેખાને છેદો ત્યાં વર્ગમૂળમાં 2 હોય સંખ્યા રેખાની ઉપર. ત્યાર પછી શું કર્યું? તો કે ત્યાર પછી આ વર્ગમૂળ 2 છે એને આધાર તરીકે લીધો કાટકોણમાં. શું તરીકે લીધો? આધાર તરીકે. અને આધાર તરીકે લીધો. અને પછી તો કે અહીંયા મૂક્યું કોણ માપક, અને કોણ માપક મૂકી અને 90° ખૂણો બને એવી રીતે અહીંયા શું કર્યું? 90° ખૂણો બને એવી રીતે અહીંયા માપ લીધું 90°ના ખૂણે. કેમ કે આ જે સીધી લીટી છે એ આધારને કેવી હોવી જોઈએ? લંબ હોવી જોઈએ, બરોબર. તો જ કાટકોણ ત્રિકોણ બને, નકર બને નહીં. નકર કાટકોણ ત્રિકોણ બને નહીં. ખ્યાલ પડ્યો? હવે આ લંબ મળી ગયો, અને એ પણ કેટલો લેવાનો? 1 એકમ લેવાનો. જેટલું આ છે એટલું આ હોય, અને જેટલું આ છે એટલું જ આ. જો અહીંયા સેમી લીધો તો અહીંયા સેમી, અને અહીંયા પણ સેમી. જો અહીંયા ઇંચ છે તો અહીંયા ઇંચ, અને અહીંયા પણ ઇંચ. પછી તો કે અહીંયા જે આ લંબ અને આધાર અને આ બેને તમે અહીંથી જોડો શૂન્ય સાથે,
તો આની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3. અને એ આપણે પાયથાગોરસના આધારે સાબિત કર્યું. પછી અહીંયા તમે પરિકરની અણી મૂકો, અહીંયા પેન્સિલની અણી મૂકો અને આવી રીતે કર્વ દોરો અને જ્યાં તે સંખ્યા રેખાને છેદે એક શું હોય તો કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 ત્યાં હોય. જ્યાં એ કર્વ છેદે ત્યાં વર્ગમૂળ 3 હોય. એવી જ રીતે વર્ગમૂળ 3 ને પછી આધાર બનાવવાનો. કોને બનાવવાનો? વર્ગમૂળ 3. આ જે વર્ગમૂળ 3 છે એને તમે આધાર બનાવો અને અહીંયા મૂકો તમે કોણ માપક અને આને 90 અંશનો ખૂણો બનાવો અને 90 અંશનો ખૂણો બનાવી બરાબર, આને તમે અહીંયા 90 અંશનો ખૂણો બનાવો અને માપ લ્યો કે ભાઈ આ 90 અંશ. અને પછી એવી જ રીતે અહીંયા પણ શું કરો? 1 એકમનું માપ લઈ લો, સીધી લીટી દોરી દો. જેટલું અહીંયા એટલું અહીંયા, એટલું અહીંયા એટલું જ અહીંયા, બરોબર. અને પછી આને અને આને જોડી દો એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો ફર્સ્ટ ક્લાસ, બરોબર. હવે આની કિંમત ખબર છે, લંબની કિંમત અને આધારની કિંમત આપણી પાસે છે. હવે આની કિંમત તમારે શોધવી હોય તો એની કેટલી આવે? વર્ગમૂળમાં 4. એ પણ આપણે પાયથાગોરસ અનુસાર જોયું. અને પછી તો કે અહીંયા મૂકો તમારી પરિકરની અણી, અહીંયા પેન્સિલની અણી મૂકો અને આવી રીતે કર્વ દોરો. એ કર્વ એક્ઝેક્ટ 2 ઉપર છેદ છે. કેટલા ઉપર? 2 ઉપર. કેમ? કારણ કે વર્ગમૂળ 4 છે, વર્ગમૂળમાં જે 4 છે એનું તમે 4 નું વર્ગમૂળ કાઢો એટલે જવાબ કેટલો આવે? 2. એટલે એ ક્યાં આવે? સીધો 2 ઉપર આવે. અને જો એક્ઝેક્ટ 2 ઉપર આવે છે તો જ તમારો આ બધી પાછળની ગણતરી સાચી કહેવાય. આ બધી નકર કહેવાય નહીં. નકર ગમે ત્યાં તમે ભૂલ કરી હોય, બરોબર. કેમ કે વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે એક્ઝેક્ટ અહીંયા જ છે, બીજે ક્યાંય જશે નહીં. અને પછી વર્ગમૂળ 4 ને આધાર બનાવો. એવી રીતે અહીંયા 90 અંશના ખૂણે આવી રીતે લંબ દોરો અને પછી આ કેટલું હોય છે? વર્ગમૂળમાં 5. અને એને તમે આવી રીતે કર્વ દોરો, સંખ્યા રેખાને જ્યાં છેદે એને કહેવાય વર્ગમૂળમાં 5. ત્યાં વર્ગમૂળમાં 5 હોય. આવડી જાય, બરોબર.